હાલો ભાઈબંધ જુનાગઢ ફરવો ને. હાલો હાલો બેસી જાઓ. જુનાગઢ કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. તો આજે તમને દર્શન કરાવીશું દામોદર કુંડના, અને ત્યાં અલગ અલગ દ્રશ્યો બતાવીશું. અને ત્યાં કીધું છે ને કે લાલો ફિલ્મનું શૂટિંગ પણ ત્યાં થયું છે. તો આ છે ગિરનારના પહાડો. તો અમે હવે જઈશું દામોદર કુંડ. આ છે આપણા મિત્રો. તો મિત્રો આગળ જતા જતા મારા મિત્રો લાગી ગઈ છે થાક. ચાલો એમને બતાવું તમને. જો આ ભાઈ પગ દબાવે છે, આ ભાઈ શાંતિ દોત કાઢે છે. જો આ ભાઈ, બોલો ભાઈ તમારા પાસે કેવું છે? લાગી ગયા છે. અમે હવે જઈશું દામોદર કુંડ. એ બી ચાલતા જ. હા હા. તો આ ભાઈ જો આ તો દામોદર કુંડ હજુ 1.5 કિલોમીટર જેવું છે. મિત્રો જેમ જેમ આગળ નજારો આવશે તેમ તેમ તમને આગળ હું બતાવતો રહીશ. તો ચલો આગળ મળીએ. અને હા, અહીંયા અનેક દિવાલો પર અદ્ભુત ચિત્ર દોરવામાં આવ્યા છે. અને આગળ જતા જતા મિત્રો અમને દેખાઈ ગઈ છે શંકર ભગવાનની મૂર્તિ. આ દામોદર કુંડ તરફ જતા રસ્તામાં મહાદેવની આ દિવ્ય પ્રતિમા જોઈને મન આનંદથી ભરાઈ જાય છે. મહાદેવની પ્રતિમાની સામે આ દિવાલ પર કેટલાક સુંદર ચિત્રો દોરવામાં આવ્યા છે. ચાલો મિત્રો, હવે આપણે દામોદર કુંડ તરફ આગળ વધીએ. વિડીયો ગમતો હોય તો જે બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલ મિત્રો અમે ચાલતા ચાલતા આવી ગયા છે દામોદર કુંડ આગળ. આ છે નરસિંહ મહેતાની મૂર્તિ. તો મિત્રો આ એવું ગિરનારની તળેટીમાં આવેલું એવું પવિત્ર સ્થાન છે જે પિતૃઓને મોક્ષ મળે. ચાલો મિત્રો, હવે આપણે પણ ભક્તિભાવ સાથે મંદિરના દર્શન કરીએ અને ભગવાનના આશીર્વાદ મેળવીએ. તો જો મિત્રો તમે પણ ગિરનાર આવો તો અહીં ભગવાનના દર્શન અને દામોદર કુંડની મુલાકાત જરૂર લેજો. અને આ દામોદર કુંડની પાછળ જે વૃક્ષ દેખાય છે તે ખૂબ જ પ્રાચીન માનવામાં આવે છે, અને ત્યાં કેટલાક ભક્તો જળ અભિષેક કરવા માટે પણ આવે છે. તો મારા મિત્રો દામોદર કુંડની મજા માણે છે. જો આ મારા મિત્રો અહીં દામોદર કુંડના શાંત વાતાવરણમાં મજા માણી રહ્યા છે, અને સામે દેખાતો ગિરનાર પર્વતનો અદ્ભુત નજારો આ ક્ષણને વધુ યાદગાર બનાવી દે છે. તો મિત્રો, આવી શાંતિ અને કુદરતનો આનંદ લેવા માટે તમે પણ ગિરનાર જરૂરથી આવજો. હાલ અમે આવી ગયા છે પ્રાચીન મંદિર ઉપર. તેની સામે ચિંતામણી ગપાઈ દાદાનું મંદિર આવેલું છે. આ ગણેશજીના મંદિરના સામે જ વિષ્ણુ ભગવાનના તેમજ અનેક ચિત્રો દોરેલા છે. કુદરતની સુંદરતા અને આ પવિત્ર ધરતીનું વાતાવરણ દરેક યાત્રીના મનમાં એક અલગ જ શાંતિનો અનુભવ કરાવે છે. અને અહીં આવો ત્યારે થોડો સમય શાંતિથી બેસીને આ દિવ્ય વાતાવરણનો આનંદ જરૂરથી માણજો. અને અહીંયાથી જે ગિરનારનો નજારો છે ને તે તમારા મનને આપોઆપ શાંત કરી દેશે. તો મિત્રો, તમે પણ જો ગિરનાર આવતા હોય તો દામોદર કુંડ આવવાનું ભૂલશો નહીં, કેમ કે અહીંયાથી જે ગિરનારનો વ્યૂ છે ને
એ ખૂબ જ જોવાલાયક છે. તો તમે પણ દામોદર કુંડ આવવાનું ભૂલશો નહીં. હાલો ભાઈબંધ, જુનાગઢ ફરવો ને. હાલો હાલો બેસી જાઓ. દામોદર કુંડનો નજારો જોઈને અમે નીકળી ગયા ડેમ જોવા. અને આ છે યશભાઈ. યશભાઈ અમને ડેમનો નજારો અને ત્યાંનું બધું લોકેશન બતાવશે. તો હાલ પહોંચી ગયા છે મિત્રો ડેમ પર. ત્યાંનો જે વ્યૂ છે એ પણ તમને બતાવું. પણ આ છે મારા પેલા મિત્રો, તે થાકીને ઠૂસ જેવા થઈ ગયા છે ને. આ ભરત તો બોટલમાં છોડતા નહીં. ભરતભાઈ બહુ ગરમ થઈ જાય છે. તો મિત્રો જે આ ડેમનો નજારો છે ને એ તમને બતાવો. ને ત્યાં અમે પણ ખુદ વિઝિટ કરીશું. અમે પણ ખુદ દ્રશ્યો જોઈશું. ત્યાં કેવું કેવું છે અને કેવા જાનવરો છે તે પણ તમને બતાવીશું. અને મિત્રો માછલીને ખવડાવવા માટે અમારા જયેશભાઈને દાણા લઈ લીધા છે. અને જયેશભાઈ દાણા લઈને તો નાખ્યા, પણ એકેય માછલી દાણા ખાવા આવી જ નહીં. હજુ સુધી માછલી તો દેખાતી જ નથી મને, પણ દાણા આપણે નાખી દીધા. તો મિત્રો તમે પણ આવો ને તો આ પાસેથી કંઈ પણ લઈને દાણા લોટ પણ મળે છે. માછલીને ખવડાવજો થોડું. માછલી ખાઈ ના ખાય એનું નક્કી નહીં. એનું નક્કી નહીં. ખરે જયેશભાઈ દાણા નાખ્યા, પણ ફાઇનલી માછલીઓ ખાવા તો આવી જ ગઈ. જુઓ મિત્રો, માછલીઓ આવી ગઈ છે ખાવા માટે. અહીંયા આ પવન અને આ નજારો તમને ખુદ આકર્ષિત કરી દેશે. મિત્રો આવતીકાલે બહુ થાકી ગયેલા હતા એટલે એ વ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયા છે. અને આજે અમે સવારે નીકળી ગયા છે અમારી જર્ની પૂરી કરીને ઘેર. તો ઘેર જવાનું તો મન થતું જ નહીં, કેમ કે જે આ નજારો છે ને એના કારણથી તો મારા 2-3 ભાઈબંધો તો એવું કે અમારે ઘેર જ નહીં આવવું, અમારે ઘેર જ નહીં આવવું, એમ 2-3 ભાઈબંધો તો કહે છે. પણ શું કરીએ, આ નજારો ખાલી જુઓ તમને પણ એમ થશે કે અહીંયા અમે તો સખત 3 દિવસ અહીંયાને આવ્યા છે. સખત 3 દિવસ અહીંયાને આવ્યા છે. તો અમને જે ફિલિંગ આવી છે ને અહીંયાની, અહીંયા કણ કણમાં કહું શિવ વસેલા છે. કણ કણમાં શિવ વસેલા છે. તમે પણ આવો ને તો મનથી તનથી આવજો. કોઈ દિવસ તમારી જર્નીમાં કંઈ ભેદ નહીં પડે અને કશું જ નહીં થાય. અને તમે પણ તમારું ધ્યાન રાખજો આવો તો, કેમ કે જે કિસ્સો બનેલો વાઘવાળો તેના કારણે અહીંયા બહુ એલર્ટ કરવામાં આવ્યું છે. એટલે તમે પણ તમારું ધ્યાન રાખજો. તો અમે હવે જઈશું રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન ગયા બાદ બતાવીશું તમને. અત્યારે મારા મિત્રો જો. તો મિત્રો અમે ગિરનારમાં ત્રણ બ્લોગ બનાવ્યા છે, 3 ભાગમાં વહેંચાયેલા છે. તો મિત્રો બ્લોગ જોવાનું ભૂલતા નહીં, ખૂબ જ મજા આવવાની છે. આ આપણી ગેંગ સાથે બ્લોગ બનાવ્યા છે અને અહીંયા આપણે ગિરનારની યાત્રા પૂરી કરીશું. તો જય ગિરનારી, મળીશું આવતા એક નવા બ્લોગમાં. જય ગિરનારી.